હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આપણે 11મા ધોરણની અંદર પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, તમને ખ્યાલ છે કે અસાઇનમેન્ટના દરેક વિષયોના સંપૂર્ણ સોલ્યુશનો આપણે તમને આપ્યા હતા. મને ખાતરી છે, આશા છે કે તમે ખૂબ જ સારા માર્કે પાસ થયા હશો અને તમારું રિઝલ્ટ તમે ન ધાર્યું હોય એવું લાવ્યા હશો. તો આ વાઘેલા સ્ટડી ચેનલ આખું વર્ષ તમારી માટે, તમારી સેવામાં ખૂબ જ મહેનત કરી અને તમારા રિઝલ્ટમાં સુધારો આપ્યો હતો. હવે તમે બધા 12મામાં આવી ગયા છો, તો 12મા માટે હું તમને સંપૂર્ણ કોર્સ કરાવવાનો છું. બરાબર? કોમર્સના વિદ્યાર્થીઓ માટે કોમર્સના વિષયના અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્ટ્સના વિષયના સંપૂર્ણ કોર્સ કરવાના છે. સૌથી પહેલા હું તમને કોમર્સ ભણતા વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્રનો સંપૂર્ણ કોર્સ કરાવવાનો છું, ચેપ્ટર 1 થી શરૂ કરીને. અને આ કોર્સની અંદર તમે તમારા મિત્રોને પણ જાણ કરજો કે વાઘેલા સ્ટડી ચેનલમાં બિલકુલ ફ્રીમાં, ધ્યાન આપજો ખાસ, એક પણ પૈસો તમારે આમાં દેવાનો નથી. બિલકુલ ફ્રીમાં, કોઈ મેમ્બરશિપ નથી, ધ્યાન આપજો, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી અને આખું વર્ષ ફ્રી રહેવાની છે ચેનલ. એક પણ વિડીયો ડિલીટ થવાનો નથી. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે આપણા વાઘેલા સ્ટડી ચેનલના વિડીયો જોઈ શકશો. ગમે ત્યારે કોઈ પણ ડાઉટ હોય એ તમે આમાં સોલ્વ કરી શકશો. તો આ આંકડાશાસ્ત્રની અંદર તમને શું આપવાનું છે જુઓ, કે આંકડાશાસ્ત્ર ધોરણ 12 આંકડાશાસ્ત્ર, એમાં દરેક ચેપ્ટરોના હું તમને 3 રીતે દાખલાઓ શીખવાડીશ, ધ્યાન આપજો. એક તો પાઠ્યપુસ્તકના બધા સ્વાધ્યાય કરાવીશ, બરાબર? સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2, 1.3 એ કરાવી દઈશ. ત્યારબાદ તેના વિભાગો પણ હું તમને કરાવીશ, દરેક ચેપ્ટરની અંદર આવતા વિભાગો, બરાબર? એ ઉપરાંત દરેક ચેપ્ટરની અંદર આવતા ઉદાહરણો પણ હું તમને શીખવાડીશ. જો સેમ ઉદાહરણ હશે તો તમને હોમવર્ક તરીકે કહીશ કે આ સેમ છે, કોઈ ચેન્જ નથી તો ગણી નાખો. પણ કેટલાક ઉદાહરણો પણ શીખવાના હોય છે. કેટલાય ઉદાહરણો એવા હોય છે કે જેની રીત સ્વાધ્યાયમાં પણ હોતી નથી અને તે બોર્ડની એક્ઝામમાં આવતા હોય છે, તો એ પણ હું તમને કરાવીશ. તો આ રીતે આપણું જે આંકડાશાસ્ત્ર શીખવાનું આયોજન છે એ ત્રિસ્તરીય આયોજન છે, સ્વાધ્યાય, વિભાગ અને ઉદાહરણો, બરાબર? તો એક્ઝામની અંદર, બોર્ડની એક્ઝામમાં જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં રહેશો તો 100% તમે 100માંથી 100 માર્ક લાવી શકશો, જો તમે હું કહું એ પ્રમાણે કરશો તો. આપણે હવે સમય બગાડતા પહેલા સમય વધારે ન બગાડીએ અને તમને આમાં સમજાવું કે આપણે આજે ચેપ્ટર પહેલું શરૂ કરીએ છીએ. તો ધોરણ 12 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર 1, પ્રકરણ 1, સૂચકાંક. પહેલા ચેપ્ટરનું નામ છે સૂચકાંક, બરાબર? સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ નંબર. ધ્યાન આપજો ખાસ, સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર. હવે સૂચકાંક જે છે એ બોર્ડની એક્ઝામમાં ઓપ્શન સાથે ટોટલી 16 માર્કમાં પૂછાય છે, 16 માર્ક્સ, બરાબર? એટલે કે આ ચેપ્ટરની વેલ્યુ ઘણી બધી કહેવાય એમ. આ ચેપ્ટર જે છે સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર. સૂચકાંક એટલે શું એમ તમને પહેલા હું સમજાવું કે સૂચકાંક એટલે શું, શું આ ચેપ્ટરમાં આવે છે, આ ચેપ્ટરનું મહત્વ શું, આ ચેપ્ટર ક્યાં કામ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કેમ કે અત્યારે આપણે છાપામાં વાંચતા હોઈએ કે ભાઈ ભાવ વધી ગયો, ફુગાવો વધી ગયો, કિંમત વધતી જાય છે, નાણાંની શક્તિ ઘટતી જાય છે, ખરીદ શક્તિ ઘટતી જાય છે. પહેલાના જમાનામાં તો આ વસ્તુ આટલામાં આવતી, અત્યારે આટલામાં આવે છે. તો ખરેખર ભાવ વધ્યો કે ઘટ્યો એ ખબર કેમ પડે આપણને? તો એ ખબર પડે સૂચકાંકની મદદથી. સૂચકાંકની અંદર શું હોય છે સમજો ખાસ, કે બે વસ્તુની સરખામણી કરવી પડે. એક્ઝામ્પલ તરીકે ખાંડ છે, બરાબર? તો ખાંડનો ભાવ 2 વર્ષ પહેલા કેટલો હતો, ખાંડનો ભાવ અત્યારે કેટલો હતો,
એક્ઝામ્પલ તરીકે 2 વર્ષ પહેલા ખાંડનો ભાવ 40 રૂપિયા હોય, બરાબર, અને અત્યારે ખાંડનો ભાવ 45 રૂપિયા હોય, તો પહેલા 40 હતો અને અત્યારે 45 રૂપિયા છે. આપણને લાગે કે 5 રૂપિયાનો વધારો થયો, પણ એ આંકડા આમ વ્યવહારિક રીતે બરાબર છે, પણ આંકડા શાસ્ત્રની રીતે, અર્થશાસ્ત્રની રીતે એ વાત બરાબર છે નહીં. એની ટકાવારી કાઢવી પડે કે ખાંડના ભાવમાં ગયા 2 વર્ષ પહેલા 40 રૂપિયા હતા, અત્યારે 45 રૂપિયા છે, તો ખરેખર કેટલા ટકાવારી વધારો થયો છે. અને એ ટકાવારી વધારો શોધવાની રીત એટલે સૂચકાંક. સૂચકાંક ખૂબ જ ઉપયોગી થાય છે. હવે આ સૂચકાંક જે છે એ બોર્ડમાં કઈ રીતે પૂછાય છે? બોર્ડનું તમારું પેપર જે હોય 100 માર્કનું પેપર હોય, એ 100 માર્કના પેપરમાં કઈ રીતે આવે છે? જો સૂચકાંક, તો બોર્ડ બ્લુ પ્રિન્ટ, આ બોર્ડની બ્લુ પ્રિન્ટ છે, આવી રીતે સૂચકાંક આવશે. વિભાગ એ, તો ધ્યાન આપજો ખાસ. અને તમે છે ને વાઘેલા સ્ટડીઝ સાથે સંપૂર્ણ કોર્સ કરાવવાનો જ છે, નિયમો સાથે, સૂત્રો સાથે, કોઈ વસ્તુ મિસ નહીં થાય. તો તમે એક 200 પેજની બુક કેમ સ્કૂલમાં બુક બનાવો, એવી રીતે વાઘેલા સ્ટડી ચેનલમાં જોઈ વિડીયોને પોઝ કરી સ્ક્રીનશોટ પાડી અને બુક બનાવજો. જેવી રીતે સૂત્ર આવે, નિયમો આવે, રૂલ્સ આવે, ટોટલી બધું લખજો. અને પછી તમે જો એનો ચમત્કાર, તમે એક પણ એવી વસ્તુ નહીં હોય કે જે તમને આવડતી હશે નહીં. તો પાકી બુક બનાવજો ખાસ, એમાં બધું લખજો. તો બોર્ડ બ્લુ પ્રિન્ટ, બોર્ડ બ્લુ પ્રિન્ટ વિભાગ એ, વિકલ્પો 2 માર્કના આવશે, 2 વિકલ્પો આવશે જેના 2 માર્ક. વિભાગ બી, એક વાક્યનો એક સવાલ, એના 1 માર્ક છે. વિભાગ સી, 2 માર્કના દાખલા આવતા હોય છે, એ 1 દાખલો આવશે જેના 2 માર્ક. વિભાગ ડી, 3 માર્કના દાખલા 2 આવશે, 6 માર્ક. વિભાગ એફ, 5 માર્કનો 1 દાખલો આવશે જેના 5 માર્ક. કુલ ગુણ 16. આ રીતે થશે, બરાબર. સમજૂતી, સૂચકાંકની વ્યાખ્યા કે કોઈ ચલ રાશિમાં થતા સાપેક્ષ ફેરફાર ને ટકાવારીમાં દર્શાવતા મળતા માપને સૂચકાંક કહે છે. એને કહેવાય ઇન્ડેક્સ નંબર. સૂચકાંકને ટૂંકમાં આઈ વડે દર્શાવાય. ઇન્ડેક્સ નંબર એટલે કે આઈ એટલે ઇન્ડેક્સ નંબર. સૂચકાંકને કોઈ એકમ નથી, ધ્યાન આપજો ખાસ. આનો એક MCQ પણ આવે છે વારે ઘડીએ. સૂચકાંકને કોઈ જાતનો એકમ લગાડવાનો થતો નથી. શું કામ ન લાગે એ હું સમજાવીશ તમને, કેમ એકમ ન લાગે. પણ જો આ રીતે લખશો તો સાચું નહીં પડે ને ક્યારેક ખોટું પડે. જો સૂચકાંક એટલે આઈ બરાબર 125 કિલોગ્રામ, 125 કિલોગ્રામ. અહીંયા તમે કિલોગ્રામ લગાડ્યું તો એ ખોટું પડે, જો ખોટું બતાવ્યું. પણ ખરેખર શું લખાય કે સૂચકાંક આઈ બરાબર 125, તો આ સાચું કહેવાય. હવે સૂચકાંક ભાવ એટલે કે પી એટલે કે પ્રાઇસ એટલે કે ભાવ, પ્રાઇસના ગુણોત્તર અથવા જથ્થા ક્યુ ના ગુણોત્તર થી શોધાય છે. કાં તમે ભાવથી શોધી શકો, કાં તો તમે જથ્થાથી શોધી શકો. આ 2 થી સૂચકાંક શોધવામાં આવે છે. સૂચકાંક જો ભાવથી શોધીએ તો આ સૂત્ર બને કે I is equal to P1 upon P2 into 100. P એટલે કે પ્રાઇસ, અથવા I is equal to Q1 upon Q0 into 100 એટલે કે ક્વોન્ટિટી એટલે કે જથ્થો. હવે આટલી સમજૂતી ટૂંકી. હવે આપણે આખા પ્રકરણનો સાર લઈ લઈએ કે આપણે શું કરવાનું છે આખા ચેપ્ટરની અંદર. આ સૂચકાંકના પ્રથમ ચેપ્ટરની અંદર 1.1, 1.2, 1.3 અને 1.4 આટલા સ્વાધ્યાય છે. આટલા સ્વાધ્યાયમાં તમે કઈ કઈ રીતો ભણવાના છો, કયા ચેપ્ટરમાં કઈ રીત આવે છે એ હું તમને સમજાવું. આટલી રીતો આખા ચેપ્ટરમાં આપણે શીખવાની છે. જો પ્રકરણમાં આવતી દાખલાની રીતો, બરાબર. પહેલી રીત અચલ આધારની રીત, બીજી પરંપરિત આધારની રીત
ત્રીજી સરેરાશની રીત, ચોથી સમૂહનો સામાન્ય સૂચકાંક શોધવાની રીત. આ પહેલી 4 રીત છે ને એ 1.1 ની છે. પાંચમી અચલ આધારમાંથી પરંપરિત આધારમાં ફેરવવાની રીત. છઠ્ઠી પરંપરિત આધારમાંથી અચલ આધારમાં ફેરવવાની રીત. આ બંને 1.2 માં આવશે. સાતમી ભારિત સરેરાશની રીત, લાસ્પેયરની રીત, પાસેની રીત, ફિશરની રીત. આ બધું 1.3 માં આવશે. 11મું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. પછી 12મી રીત કુલ ખર્ચની રીતે સૂચકાંક. અને 13મી રીત કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક. આ 1.4 માં આવશે. અને આ વિભાગમાં આવશે, તો કે આ સ્વાધ્યાયમાં એટલે સુધી જ આવે છે, આ વિભાગમાં આવશે. વાસ્તવિક વેતન શોધવાની રીત, ફુગાવાનો દર શોધવાની રીત અને નાણાંની ખરીદ શક્તિ શોધવાની રીત. તો આ રીતે તમારે કુલ 15-16 રીત આખા ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર, આટલી રીત તમે તૈયાર કરો, કમ્પ્લીટ કરો એટલે તમે આ પહેલું ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જશે. હું તમને આ બધી રીતો શીખવવાનો છું. તમે આ સ્ક્રીનશોટ પાડી લેજો, તમારી બુકમાં લખી રાખજો. અને આ આટલી રીતો આપણે ભણશું. આ આટલી રીત 1.1 માટે, 1.2 માટે, 1.3 અને વધારે આઈએમપી રીત હોય ને કોઈ પણ, તો જો ખાસ ધ્યાન આપજો કે મોસ્ટ આઈએમપી રીત હોય. પણ કે ઘણા વિદ્યાર્થીઓ મીડિયમ હોય એમ કે સાહેબ આમાં 100 માંથી 100 નથી લાવવા આવે, ખાલી પાસ થવાય એટલું 50 માર્કનું કરાવો એટલે ઘણું. બરાબર, તો જે વિદ્યાર્થીઓને 100 માંથી 100 નથી લાવવા પણ પાસ તો થવું છે, 50 માર્ક સુધીનું તો કરવું જ છે, બધું નથી કરવું. તો એની માટે હું કહેતો જઈશ કે એણે કેટલું કરવું જોઈએ. આમાં મોસ્ટ આઈએમપી એટલી રીત થાય. બરાબર, એવા વિદ્યાર્થીઓએ આ રીત ખાસ કરી નખાય. આટલી રીત કરી નાખે ને, જો આ 1.3 ની આ મોસ્ટ આઈએમપી રીત થાય. બરાબર, અને બીજી આ રીત થાય 1.4 ની. આ વધારે આવે હો એક્ઝામમાં. તો 1.3 ની રીત મોસ્ટ આઈએમપી થાય અને 1.4 ની રીત મોસ્ટ આઈએમપી થાય. એટલે કે જે વિદ્યાર્થીઓને ખાલી પાસિંગ લાવવા છે, 50 માર્ક આસપાસ જ લાવવા છે, તો એને અમે સૂચવીએ કે આટલું કરી નખાય અને આ 1.4 ની રીત કરી નખાય. લાસ્ટ પેયર, પાસે અને ફિશર એ મોસ્ટ આઈએમપી રીત છે. અત્યારે હમણાં જૂન મહિનામાં જે પૂરક પેપર લેવાયું હતું તેમાં પણ આ રીતનો દાખલો હતો. તો આટલી રીત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે તૈયાર કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. આ રીતે તૈયારી કરજો ખાસ. થેન્ક યુ વેરી મચ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમો સમજી લીધા. હવે આપણે ચેપ્ટર ચાલુ કરવાનો છે. સૌથી પહેલું છે 1.1. તો 1.1 ગણવા માટેના સૂત્ર હું તમને લખાવું છું. તો સ્વાધ્યાય 1.1 ના સૂત્ર. હવે સ્વાધ્યાય 1.1 જે છે એમાં મેં તમને હમણાં સમજાવ્યું. 4 મુખ્ય રીતો આપણે શીખવાની છે. આ 4 રીત તમને આવડી જાય, ચેપ્ટર 1.1 આવડી જાય. તો ક્યાં સૂત્ર છે ધ્યાન આપો ખાસ. તો અચલ આધારની રીતે સૂચકાંક. સૂત્ર I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે ચાલુ વર્ષ એટલે શું? જે વર્તમાન વર્ષ હોય, યાદ રાખજો, જે અત્યારે ચાલતું હોય એ વર્ષ ચાલુ વર્ષ. બરાબર, અને અગાઉનું જે વર્ષ હોય, અગાઉનું જે વર્ષ હોય એ આધાર વર્ષ કહેવાય. એટલે તમે એવું નહીં સમજતા કે અત્યારે વર્તમાનમાં 2026 ચાલે છે એટલે 2026 લખ્યું હોય તો જ ચાલુ ગણવાનું, એવું નહીં. તમને 2 વર્ષ આપ્યા હોય, એક આપ્યું હોય 2017 આપ્યું હોય, બીજું આપ્યું હોય 2015, તો વર્તમાન વર્ષ 2017 ને ગણવાનું અને એની પહેલાનું 15 આવ્યું ને, એટલે 2015 ના વર્ષને આધાર વર્ષ સમજવાનું. બીજી રીત આવે છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. સૂત્ર I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. જો બધે ગુણ્યા 100 આવે છે. અગાઉનું વર્ષ, આમાં છે ને છેદ બદલાયા કરશે, આમાં છેદ એક જ રહેશે, આમાં છેદ અગાઉનું વર્ષ બદલાયા કરે એવી રીતે બદલાશે.
અને નોંધ ખાસ સમજો કે પ્રથમ વર્ષનો સૂચકાંક ગણતરી વગર 100 લખવાનો. પરંપરિતની રીતમાં પહેલો સૂચકાંક 100 લખવાનો છે તમારે. ત્રીજી રીત સરેરાશની રીતે સૂચકાંક. સૂત્ર I બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં સરેરાશનો ભાવ ગુણ્યા 100. આ રીતમાં શું આપશે કે 2-3 વર્ષ ભેગા કરવાનું કહેશે. એ 2-3 વર્ષ ક્યારેક 2 કે ક્યારેક 3 કે એ 3 વર્ષની સરાસરી કાઢવાની અને એ જે સરાસરીની કિંમત આવે ને એ છેદમાં રહેશે અને એ છેદમાં અચલ આધાર તરીકે રહેશે. એટલે સૂત્ર આ લાગુ પડશે પણ એ અચલ આધાર જે છે ને આપણે સરાસરીનો ભાવ કાઢી લેવાનો છે. પછી ચોથું ભાવનો સામાન્ય સૂચકાંક. એની અંદર ઘણી બધી વસ્તુઓ આપવામાં આવશે અને દરેક વસ્તુના પાછા સૂચકાંકો આપવામાં આવશે. આ બધામાં વસ્તુ એક જ હશે, એના અલગ અલગ વર્ષના સૂચકાંક હશે. અને આ ચોથી રીતમાં ઘણી બધી વસ્તુઓ હશે ભેગી, એના અલગ અલગ વર્ષના સૂચકાંક હશે. એ બધાનો ટોટલ સૂચકાંક લેવાનો આપણે અને આ સૂત્ર લેવાનું કે I બરાબર સિગ્મા P1 છેદમાં P0 છેદમાં N ગુણ્યા 100. N એટલે કે જેટલા વર્ષ હોય તે. બરાબર. અને આ દરેકની રીતે જો તમે આ શબ્દની રીતે લખેલા છે સૂત્ર, એમાં બધું અલગ અલગ લાગે છે અને આંકડા શાસ્ત્રની રીતે લખો તો આ બધી રીતના એક જ સૂત્ર થાય સૂચકાંકનું કે I is equal to P1 upon P0 into 100. આ સૂત્ર બધી રીતનું એક જ સરખું થયું. આનું ગણો તો આ પરંપરિતમાં ત્યાં સરેરાશમાં પણ આ અને આમાં પણ આ બધાનો એક જ સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100. તો આટલા સૂત્ર તમારે પાકા કરી નાખવાના છે. આવતીકાલે આપણે દાખલા ગણવાનું શરૂ કરીએ. આવતીકાલે વિડીયોમાં આપણે દાખલા શરૂ કરશું એક પટેકના. આવતીકાલ સુધીમાં આ તમામ સૂત્રો તમે વિદ્યાર્થી મિત્રો પાકા કરી નાખજો. હું આવતીકાલે તમને દાખલા વખતે આ સૂત્ર પૂછીશ. બરાબર, તમે એમાં જવાબ આપજો દાખલા ગણીએ ત્યારે. થેન્ક યુ વેરી મચ.